રામ રામ સીતારામ જય વસરાજ। કેમ છો? આઈ હોપ બધા મજામાં છે, કારણ કે આપણો વ્લોગ જોતા બધા ખુશી મજામાં જ હોય। તો આપણે આવી ગયા પોરબંદર, એક નહીં પણ બે કલાકારને ઇન્ટરવ્યૂ લેવા માટે। તો ચાલો આગળ જોઈએ, અને અમારા ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો, લાઇક શેર અને કોમેન્ટ તો કરવો ભૂલશો જ નહીં। ચાલો તો આગળ જોઈએ। આજે મિત્રો મને એવો અવસર મળ્યો કે ખરેખર વિજયભાઈ કેસવાલા અને વિશુ કે એમને મળવા માટેનો મને ખૂબ તાલાવેલી હતી કે હું આ કલાકારોને મળીશ કે કેમ, મને એ મળવાની તારીખ આપશે કે કેમ। પણ મેં એમને મેસેજ કર્યા, પછી ફોનથી વાત કરી તો વિજયભાઈ તો જરાક આમ બલું કરતા હતા, પણ જે મને બેને સહકાર આપ્યો કે ના કરાતા તમે આવી જાઓ, અમારી મુલાકાત લ્યો। અમે કંઈ એવા બહુ મોટા માણસ નથી, પણ બહુ સરસ મજાના ભજન અને સંતવાણીના કાર્યક્રમ પણ કરે છે, અને સાંજી માટે પણ સરસ મજાનું બે જણા સરસ મજાની સાંજી પણ કરાવે છે, અને બાળકો માટે હાર્મોનિયમ ક્લાસીસ માટે પણ એ ટ્યુશન કરાવે છે, અને નવા જૂના હાર્મોનિયમની લેવેશ કરે છે, રિપેરિંગ માટે છે, અને ઓર્કેસ્ટ્રા, લગ્ન ગીત, દાંડિયા રાસ, ભજન, સંતવાણી માટે કોન્ટેક કરો। સ્થળ પોરબંદર, અને એમના નંબર છે, મોબાઈલ નંબર છે 97 279 12 8 28। ફરીથી બોલું, જેમના મોબાઈલ નંબર છે 97 279 12 8 28। અને આજે મારી દીકરી છે એક તો, અને આ જમાઈ સાહેબ, બરાબર। એટલે મારે ખાસ હું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો, અને મને સૌ પ્રથમ તો મારી દીકરી એમ કીધું ચા પીને કરાતા આપણે ઇન્ટરવ્યૂ તમે લ્યો। ચલો કેશવાલાભાઈ, આપને જે અમને મુલાકાત આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। મુલાકાત લઈ અને તમારા કંઠેથી આજે આપણે દર્શક મિત્ર સુધી પ્રથમ આપણે ગણપતિથી શરૂઆત કરીએ કે સારા નરસા જે કામની અંદર ગણપતિ બાપાને, તો તમારા કંઠેથી અમને ગણપતિ બાપાને સ્થાપન કરો। સદગુરુ ગણપતિ શારદા હે તને નમન કરવા ચરણે ગયે સુખાશે પૂરે હદે। વાહ વાહ। સરસ્વતી માતા સમરણ કરીએ સમૃદ્ધે વાહ। ક્યાં બાત કેશવાલાભાઈ, સરસ મજાના ગણપતિ બેસાડ્યા। હવે તમારે કંઠેથી તમને મનગમતું ભજન અમને સંભળાવો દર્શક મિત્રોને। આમ તો તમારા કોઈ ભજન નહીં કરે કે લાપતા છે, કોઈ પણ ભજન તમે ગાઓ તો ભગવાનની સરસ્વતી માની કૃપા છે, અને આવીને આવી કૃપા તમારી ઉપર રાખે ભગવાન। કરા હતા હા, પેલું ભજન હું કાને કુંડલ શીખો, વાહ વાહ। પણ એક પેલા આપણું જૂનું ભજન લઈએ પછી કાને કુંડલ આપણે ગાવશું। સરસ। એમાં હેત રાખો એ મારા રામથી, જેમ રાખે ચંદ્રને ચકોર રાખે, બપૈયાને મોર એવા હેત રાખો એ મારા રામથી। એતરે વખાણીએ ઓલી
એ કુંજલની નારે બચ્ચા મેલી મેરા મન થી જાય રે 8 માસે આવી એ બચ્ચાને ઓળખે એનું નામ હેતરે કેવાય એનું નામ હેતરે કેવાય એ એવા હેત રાખો એ મારા રામ એ મારા રામ વિજયભાઈ હા ખરેખર તમારો જે કંઠ છે તમારી જે ગાયિકા છે એ તો લાપતા છે બરાબર અને આમ તો તમે ભજન ઘણા સમયથી બોલો છો પણ આજે અમને જે તક તમે આપી મળવા માટેની એના માટે હું તમારો ખૂબ ખૂબ ઋણી છું. પણ હજી તમને મનગમતું ભજન કારણ કે તમને તો ભજની કલાકાર જ છો હા એટલે તમને મનગમતું ભજન તમે બોલાવો કે દર્શક મિત્રોને આમ 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 લાગી આવું જે આ ભજન ખરેખર સાંભળી મને મારા દિલની પર ખૂબ જો લાગી કે મારી શરૂઆતનું જ ભજન સરસ. અને બધાને લોકપ્રિય જ્યાં પ્રોગ્રામમાં જાવ મને એમ કહેતા હોય વિજયભાઈ આ ગાવો કાને કુંડા જટાધારીઓ જીરે અંગ में लगावी बाबू आवा समीरे हांजना रे सपना जोने आविया रे सपना यार पंपा पिंगला रानी ने सपना जोने आविया रे सपना यार पंपा ए તમારા સપના સુકે રે લાકડે ઓજી રે જાજો જાજો કોક ગોજારી ને ઘેર દુનિયા જાણે કે બાવલીઓ ના ઘર મારી અંગણે નથી તોરા હમી આજના સપના જોને આવ્યા રે સપના યાર પંકા સપના યાર પંકા ક્યાં વાત વિજયભાઈ હા હજી બે ભજન તમારા કંઠે મારે સાંભળવા હજી દર્શક મિત્રોને ગમે એવા લક્ષ્મણ ઘડીક તો હા એ ભજન છે એક બહુ અને લખમણ ઘડીક તો ક્યાં વાત ઉભા રહ્યો મારા વીર ઘોડલાની વાઘુ તમે જારો ને કરવી મારે રાઘવ દલ કેરી એખો ભાવો રથ જો મેરા એ લખમણ ઘડીક તો ઉભો ને મારા ઓડલાની વાંગુ તમે જાઓ કરવી રાઘવ દલડાની ઓ ભાવો આમ તો કેશવાલાભાઈ હા હા હમણાં અમે સેજલ બેનનો હા ઇન્ટરવ્યુ લઈ આવ્યા હતા હા અને આમ તો કેશવાલા પરિવાર એટલે ખરેખર સાધુ સંત અને ભક્તિના રસ્તા તરફ જનારા તમે માણસો છો જેમાં બીજા ભગતથી માંડી બીજા એને દ્વારકાધીશે એમ કીધું કે માગ માગ ત્યારે એની પોતાનો નિર્વાહ માગ્યો હા કારણ કે પોતાની પત ન જાય કે પતમાં જાય. એટલે તમે કેશવાલા મેર કુછ વંશના હા એમાં તો કહેવું ન પડે અને તમે જે કેશવાલા મેર તરીકે તમારા કેશવાલા કુળમાં જે અવતાર લીધો એ પણ બહુ મહત્વનો કહેવાય એટલે તમારામાં ભક્તિ હોય હા સુર હોય ભજન હોય
એમાં તો લાભ હતા. હા. પણ આજે દર્શક મિત્રોને હજી એક ભજન સંભળાવી દો. અને ખાસ કે મેરીના ધર્મપત્ની વિજયભાઈ છે, હા. એના ધર્મપત્ની પણ સરસ મજાના ભજન સાંજના ગીત આપણે એમને પણ સાંભળવા અને પછી તમારી કપલમાં પણ અમારે સાંભળવા, એટલે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવું. હા બરાબર. 100% આપણે માતાજીનું એક લીરબાઈમાં હા, કીધું હતું એને સરસ. યાદ કરે. બરડા બેટ મારે નિરલમાં ધન ધન એ સતી નો છે અવતાર જીવન ગુરુ ને આએ જાણ્યા એ ધન ધન તુહી તો ધન ધન સતી કેરો અવતાર એવા જીવન ગુરુ ને આએ જાણ્યા જીવન ગુરુ ને આએ જાણ્યા. હવે વિજયભાઈ, હા મારે એક વાત બીજી કરવાની છે કે આપણા જ મેર જ્ઞાતિના હા દે દીકરો જેમણે આઈશ્રીને કેટલા બધા દેશની અંદર આઈને લઈને ગયા, હા એમનો કોઈ સ્વાર્થ નથી હા કે મારે આઈને નામે મારે તરી ખાવું કે, હા પણ એની એક એટલી અલી હતી કે તમામ વિશ્વના માણસો આઈ માને ઓળખે લીલબાઈ માતાજીને. એવા નિલેશભાઈ પરમાર હા પાછા ગયા ને લઈને, હા. તો તમારે મોઢે તમે કહી દો કે નિલેશભાઈ પરમાર તમે જ્યાં હોય ત્યાં તમને આઈ માતાજી ખૂબ સુખી રાખે હા. અને ખૂબ આગળ વધો એવી અમારા તરફથી શુભેચ્છા, એવી શુભેચ્છા એક તમે પાછો તમારા માટે. 100% જો કે અમે માતાજીનું કુળ છે, મારી 7મી પેઢી, વારે વાહ. અને ઘણા કહેતા હોય કે 7મી પેઢી એ કાં ભજન રીએ ને કાં વયું છે, બરાબર છે. તો અમારો એવું ઈચ્છા છે કે માતાજીનું ભજન રીએ એમ, કારણ કે નામ છે આપણું, નામ છે જેવું છે એવું કરીએ આપણે, અને માતાજી જે છેલ્લે હાલ્યા એ છેલ્લે હાલે. મારી એવી ઈચ્છા છે કે માતાજી નિલેશભાઈને હજી આગળ વધારે હા, અને આવા સારા કાર્ય કર્યા રાખે. બરાબર. અને માતાજીને જો કે બધા જાણે જ છે, હા. પણ નિલેશભાઈએ જે કાર્ય કર્યું એનાથી માણસો વધારે જાણે. હા. એટલે નિલેશભાઈને શુભકામના, અને કાયમ માટે એનું શરીરને નિરોગી રહે આવી મારી માતાજી તરફથી, લીલબાઈ તરફથી અને અને શુભેચ્છા. નિલેશભાઈને ઈ પણ કહી દઈએ હા કે નિલેશભાઈ ફરી પાછા તમે ઇન્ડિયા આવો ને તો તમારે ઘરે હા વિજયભાઈ અને જરૂર. બેનનો પ્રોગ્રામ સ્પેશિયલ પેટ્રોલ પંપે રાખો, જરૂર એટલે આવશે. જ્યાં હોય ત્યાં નિલેશભાઈને પણ આ સંદેશો પુગાડવો પહોંચાડજો. કે ફરી પાછા તમે આવો ત્યારે અમારે ખર્ચે ભલે જેટલું થાય એટલું, પણ પાછા આપણે આવશો એટલે અમે આ તો બધા તમને મળવા આવશું. મળવા આવશું અને ભજનનો પ્રોગ્રામ સવાર સુધી કરવો. 100%. બરાબર. સરસ. હવે મારે એક તમારે કંઠેથી જાડેજાનું કોલ પડે એક ભજન સાંભળવાની ઈચ્છા. 100%. હાલો એક સંભળાવી દો. વચન ને સંભાળી એ વેલા જાગજો. વચન ચૂક્યા 84 માં જાય જાડેજા. વચન ને સંભાળી એ વેલા જાગજો. વચન ને સંભાળી એ વેલા જાગજો. આમ તો તમને મળીને અમને ખૂબ જ આનંદ થયો. તમે જે અમને મુલાકાત આપી એ બદલ પણ હું તમારો ખૂબ ઋણી છું, આભાર છું. અને અમારો એક નિયમ છે કે કોઈ પણ કલાકારને અમે ઇન્ટરવ્યૂ લઈએ અને દર્શક મિત્રો સુધી પહોંચાડીએ, એવો અમારો એક આદેશ છે. તો આજે તમે લીલબાઈ માતાજીના કુળના છે, અને તો આજે અમને લીલબાઈ માતાજીનું એક ભજનથી શરૂઆત કરો. બજુ ભાવેથી તુને સિસલી વડીમાં, બજુ ભાવેથી તુને સિસલી વડીમાં, વંદન કરો વારે વારે રે મધુવડા વાળી આય
આયલી રલયાવતારી મોઢવાડા વાળી આયલી રલયાવતારી આપાલુણાને આંગણે જન્મે પરગટ પર ચાર વાળી વીરબાઈ માડી પરગટ પર ચાર વાળી અવતાર ધર્યો તમે મહેર કુળમાં અવતાર ધર્યો તમે મહેર કુળમાં મોઢવાડામાં તુમે રાણી રે મોઢવાડા વાળી આયલી રલયાવતારી મોઢવાડા વાળી આયલી બહુ સરસ વિશુબેન, બહુ સરસ લીલબાઈ માતાજીનું તમે ગીત સંભળાવ્યું, દર્શક મિત્રોને આપણે પહોંચાડ્યું. પણ હવે તમારું મનગમતું જે કંઈ તમને મનગમતા, કારણ કે તમને તમારા ગીત તો બધા લાગે જ છે દર્શક મિત્રોને, એટલે હવે તમારું મનગમતું ગીત તમે સંભળાવો. ઘણા બધા ગીતો છે મને ગમે છે, પણ ખાસ એક એવું ગીત છે હમણાં જ ટ્રેન્ડિંગમાં હાલે છે અને એના શબ્દ મારા સસરાએ લખેલા છે શબ્દ, સરસ સરસ. એટલે એના પર લીરબાઈ માતાજીના ઘણા બધા ભાવ એને લખ્યા છે અને મને એમાંથી એક ભાવ એવો ગમે છે. એવા રૂડા મંદિરિયા શણગારો વીરબાઈ માના મંદિરિયા શણગારો એવા ગરબા ગાવા છે લીરા માતના એવા ગરબા ગાવા છે લીરા માતના જાઓ મારે મોઢવાડા ધામે માલી રલના ધામે જાઓ મારે મોઢવાડા ધામે માલી રલના ધામે એવા મોતી રે વધાવો લીરા માતને એવા મોતી રે વધાવો લીરા માતને. ત્યાં વાત વિશુબેન, ખૂબ આપણી સરસ મજાની માતાજીની અરજ કરી, પણ મેં એવું સાંભળ્યું કે તમે સાંજના કાર્યક્રમની અંદર પણ જાઓ, હા, તો એવું એક સરસ મજાનું લોકગીત પણ અમને સંભળાવો કે દર્શક મિત્રોને. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. એ ગાના એ ગાના એ ગાના એ ગાના. સરસ. એટલે તમને લગ્ન ગીત એક સાથે એવું બોલો કે દર્શક મિત્રોના હૃદયમાં લાગી જવું જોઈએ. 100% હાલો આપણે આવી રૂડી આજે અમારી રાત આવી રે રૂડી
કૈયલી મારી રાસે તે રમવાની સગાઈ હે મારા રાસે તે રમવાની સગાઈ હે મારા ઘેરે આવો કઈ ઘર ઘેરી ઘેરે આવો ઘર ઘેરી અમારે જાઉં જા કરીએ માણારા એવું અમારે જાવું હે મારા આવી રૂડી આવી રૂડી આજ મારી રાશિ રમવાની હે મારે કેને કટારી અલમેલી લાડી અમે હાલાર છે મારી કેડે કટારી અલવેલી લાડી અમે હાલાર છે ઓ મારે કેને કટારી અલમેલી લાડી અમે હાલાર છે એવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલયા એવા હાલાર છે લઈ લાડી તારે મારી કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગયા લાડી અમે સુરત છે એવા સુરત શેરના સોના લઈ લાડી તારે મોલયા સુરત શેરના સોના લઈ લાડી તારે મોલયા કટારી અલમેલી લાડી અમે હાલાર શેર ગયા એવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલયા એવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલયા કોયલ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારા મારો ઉરાલિયો બેઠો રે કઢને કાંગ રે ઓશિલા વીરા તમે કોયલ ને રે ઉડાડો પણ દે અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો
રમતો જોગી રે ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં એક જગાયો રે વેરા ગાળવું તો આ બાડાને ઓજી રે કાચી કેરી રે આ બાડાને એ કરે છે કોયલ રાણી રે વેરા ગાળવું તો સર દાદા ઘણા બધા ભજનો અમારા સાંભળ્યા તમે મજા આવે અને અમે તમારા ભજન સાંભળ્યા તમે ચેનલ નું કરો પણ ભજન નું ચાલુ કરી દીધું. આવડી ઉંમરમાં સારું આમ અવાજ ગાવાનું અને આતાને એક સ્વરની ખ્યાલ આવે કે આ સ્વર સાચો હોય ખોટો હોય. એટલે બહુ તમારા ભજન સાંભળીને અમને આનંદ થયો. જો અમારા તો તમે તો લાભ ના અમે લાભતા નથી, તમે બહુ સારું ગાવ. કેશવાલાભાઈ કોઈ મારે ખરેખર કોઈ રૂડું મનાવ તમે કઈ અમારી પાસે પૈસા નથી લેતા હા. કે અમે તમારી પાસે કઈ રૂપિયા નથી લેતા હા. પણ માતાજી સરસ્વતીમાં હા જે તમને કળા આપી હા બરાબર એ કળાને કાયમીન માટે તમે હાચવી રહ્યા અને હાચવો અને હાચવી રહ્યા છે અને તમારી સાદાઈ હા. એને લીધે તમારું ભજન તમે જે રીતે ખરેખર જે રીતે તમારે ગાવું ને એ રીતે તમે પેટીને રમાડી શકો એ મેં જોયું. ખૂબ મને આનંદ આવ્યો. ના અમને ખૂબ આનંદ આવ્યો હતા અને ખાસ વિશુને પૂછી આપણે કેવું લાગ્યું વાર્તા વિશે. ખૂબ સરસ, ખૂબ જ મજા આવી. ઘણા બધા લોકગીતો, લગ્ન ગીતો, હા. ભજન, જે કે મારો વિષય છે દાંડિયા રાસનો, મેં હા. એ પણ સાંભળ્યું હા. અને સરસ. અમને પણ ખૂબ જ મજા આવી. અને એમની ચેનલ છે લાખો લખણ ખોટો, એ ચેનલને ખૂબ જ તમે શેર કરજો, એ ચેનલને જોજો. ઘણા બધા એમાં મનોરંજનના વિડીયો જેમાં બધાને હસાવે છે, ઘણા બધા હા. વિડીયોઝ મૂકીને બધાને હસાવે છે. તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એમના વિડીયો છે ખૂબ શેર કરજો. અને ઇન્સ્ટામાં પણ હા, વાર્તાની ઇન્સ્ટામાં પણ આઈડી છે. છે તો એને ફોલો કરજો. જો હું તો કરું જ છું હા. એટલે તમે કરજો એમ. બરાબર, ખૂબ આતા આનંદ સરસ. થયો. ખૂબ ખૂબ આભાર તમારો. હા હવે ચા પાણી આતા ના, હવે મસ્ત કઈ નહીં. પીવડાવો. હા, ના, હવે ના, નહીં. પાછા એકવાર નહીં હવે નહીં.